નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના ખેડૂતો માટે વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે। જોકે હવે ચોમાસા માટે ગુજરાતમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જોકે ગુજરાતમાં આવનારા 2-4 દિવસમાં ચોમાસું આગળ વધવાનું શરૂ કરી દેશે। જોકે આજથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થયો છે। જોકે ખાસ કરીને આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસું હજી ગુજરાતના નવસારીમાં જ સ્થિર થઈ ગયું છે। જોકે હાલ જે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, તેના કારણે વરસી રહ્યો છે। જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 7 દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। મિત્રો, અહીંયા તમે હવામાન મોડેલમાં જોઈ શકો છો તે મુજબ આજથી લઈને 29 જૂન સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે। જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સારો વરસાદ 29 જૂન સુધી જોવા મળશે। તે સિવાય અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસતો રહેશે। પરંતુ ખાસ કરીને તારીખ 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીમાં રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેલી છે। જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ જે વિસ્તારો છે ત્યાં કોઈક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી જશે। જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ વિસ્તારોમાં પણ 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી શક્યતાઓ હાલના હવામાન મોડેલો પ્રમાણે જણાઈ રહી છે। તે સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે। એટલે કે 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીમાં પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજથી લઈને 27 જૂન સુધી રાજ્યના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને 23 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે। જોકે આજે ખાસ કરીને સમગ્ર રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 22 તારીખે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે 23 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। ખાસ કરીને 23 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસશે। જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। જ્યારે કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે 24 તારીખે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો આ જે જિલ્લાઓ છે ત્યાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। જ્યારે કચ્છના વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે 25 તારીખે પણ એ જ રીતે વરસાદનું જોર જોવા મળશે। જ્યારે 26 તારીખે રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। જ્યારે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે 27 તારીખે પણ એ જ રીતે વરસાદનું જોર જોવા મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।